હું પટેલ ભાવિક ઋષિવા ટાઉનશીપથી વાત કરું છું. સુરત કલેક્ટર શું રજૂઆત માટે કલેક્ટર સાહેબને અમે અમારી ખાડીપુરની સમસ્યાના વિસ્તૃત માહિતગાર કરવા માટે અહીંયા ભેગા થયા છીએ આવેદનપત્ર આપવા માટે. કેટલા સમયથી સમસ્યાનો ભોગ બની રહ્યું છે આજુબાજુનો વિસ્તાર? 15 થી 20 વર્ષથી અમારો આ એરિયા આ ખાડીપુરની સમસ્યાથી ભોગ બનેલો છે અને છેલ્લા 5-7 વર્ષથી તો આ 10 વર્ષની સમસ્યા થઈ ગઈ છે. અચ્છા, વાત કરીએ તો આ કેટલા આજુબાજુની કેટલી સોસાયટીઓ આમાં તકલીફ ભોગવી? ટોટલ અમારા વિસ્તારમાં 165 થી 67 સોસાયટી છે, તેમાંથી 90 સોસાયટી આ પૂરનો ભોગ બને છે. વાત કરીએ તો કેટલા રૂપિયાનું નુકસાન છે ને આગળનું હવે કઈ રીતની કામગીરી રહેશે તમારી? નુકસાનનો તો કોઈ અંદાજ નથી. જો વાસ્તવિક એનું સર્વે કરવામાં આવે તો સરકાર શ્રી નુકસાનની ભરપાઈ કરતા તો એનો સ્થાયી હલ લાવે તો સારું રહેશે. અચ્છા, કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી છે અને કઈ રીતનું આખું લોકોમાં આક્રોશ જોવા મળે? 4-5 વખત તો અમે પાટીલ સાહેબને પણ મુલાકાત કરેલી હતી. પાટીલ સાહેબે આશ્વાસન આપેલા હતા અને જે જરૂરી પગલાં હતા જે તે સમયે તે સાહેબે લીધા પણ હતા, પણ તેનું કંઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી. અને આ ખાડી તો છે છેક બારડોલીથી લઈને આપણે ડુમ્મસ દરિયા કિનારા સુધી પહોંચે છે, પરંતુ આ 1.5 કિલોમીટરના વિસ્તારમાં જ પૂર કેમ? આ એક બહુ ગંભીર પ્રશ્ન બની ગયો છે તંત્રની ઉપર, કારણ કે તંત્રએ ખાડીની જે વહેણ હતું, જે મૂળ પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ હવે રહેવા નથી દીધી. જે ખાડી 120 મીટર પહોળી હતી તેને હવે ટૂંકી કરીને 70 થી 80 ફૂટ કરી નાખી છે, અને જેના કારણે ઇનફ્લો છે તે આઉટફ્લો થતો નથી. વધતા બીજું કે જે મેન તાપી શુદ્ધિકરણના નામે જે 2019-20માં જે પ્રોજેક્ટ હતો તેના અંતર્ગત આ લોકોએ વાલક પાટિયા વરાછાના 3-4 ખાડીનું પાણી અહીંયા આપણે મીઠી ખાડીમાં ડાયવર્ટ કર્યું. હવે તેનું પણ કંઈક સમાચાર એવા મળ્યા છે કે અહીંયા સુરત સ્થાયી કમિટીમાં કંઈ રજૂઆત થઈ નથી અને એસએમસીની મિલીભગતથી આ એક રાતોરાત કરી દેવામાં આવેલું છે, અને તેનો ઇનફ્લો તો કર્યો પણ આઉટફ્લોની કોઈ વ્યવસ્થા એ લોકોએ કરી નથી. અને આ વ્યવસ્થા ન કરવાના કારણે અમારા વિસ્તારમાં પાણી ભરપૂર ભરાય છે, લોકો અસ્તવ્યસ્ત થઈ જાય છે, જાહેર જીવન ખોરવાઈ જાય છે. વાત કરીએ તાપી શુદ્ધિકરણમાં જે પ્રોજેક્ટ મૂક્યો અને જે ખાડી એકત્રિત કરી, આ નથી ત્યારે કઈ રીતની વ્યવસ્થા હતી? આ નથી ત્યારે સુરતમાં 120 ઇંચ વરસાદ થતા હતા પહેલા, તે વખતે પણ આવા કોઈ પૂર આવતા નહીં હતા. પૂર ફક્ત તાપી નદીનું આવતું. જે તે સમયે આપણે 2004-5-6માં જે પૂર જોયું છે તે તાપી નદીનું જોયું છે. ખાડીનું પૂર 2004 સિવાય અમે કોઈ દિવસ જોયું નથી. અને આ વર્ષે આ 2 થી 3 વખત, 2 વખત તો ઘરોમાં પાણી આવી ગયા અને 3 વખત તો રોડો પર 3-4 ફૂટ પાણી ભરાઈ ગયા. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.